આજે આપણે શીખીશું ક્રમમાં આવતી પ્રાકૃતિક સંખ્યાના સરવાળા વિશે. એટલે કે જ્યારે કોઈ પણ ક્રમિક સંખ્યા આપેલી હોય 1 થી 20, 1 થી 30, 1 થી 50, 1 થી 100 એવી કોઈ પણ ક્રમિક સંખ્યા આપેલી હોય ત્યારે તેનો સરવાળો કઈ રીતના કરવો તે એક આપણે શોર્ટ ટ્રિકની મદદથી શીખીશું. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ કે 1 થી 30 સંખ્યાનો સરવાળો કરવાનો છે ત્યારે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે n+1/2. અહીંયા n દર્શાવે છે સંખ્યા, n એટલે કે ટોટલ કેટલી સંખ્યા છે. તો આ ઉદાહરણમાં n બરાબર 30 છે, તો આપણે nની જગ્યાએ 30 મૂકીએ તો 30 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. 30 ને 1 31, 15 દુ 30, 15 ગુણ્યા 31. 15નો તમે 31 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે 465. એટલે કોઈ પણ ક્રમિક સંખ્યાનો સરવાળો કરવાનો હોય ત્યારે આપણે આ સૂત્ર યુઝ કરશું n+1/2. અહીંયા 1 થી 30 સંખ્યાનો સરવાળો 465 થશે. આ જ રીતના આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે આપણે 1 થી લઈ અને 50 સુધીનું જે ક્રમિક સંખ્યા છે તેનો સરવાળો કરવાનો થશે ત્યારે તેના માટે ફોર્મ્યુલા આપણે આ જ યુઝ કરશું n+1/2. હવે આપણે ડાયરેક્ટ nની જગ્યાએ 50 પ્લસ 1 એટલે 51 ડિવાઇડેડ બાય 2. 25 દુ 50, 25 ગુણ્યા 51 કરશું એટલે એનો જવાબ આવશે 1275. આ જ રીતના કોઈ પણ સંખ્યા આપેલી હોય ત્યારે તેનો સરવાળો આપણે આ રીતના કરી શકશું. દાખલા તરીકે હજી આપણે એક ઉદાહરણ 1 થી લઈ અને 100 સુધીની સંખ્યાનો તમારો સરવાળો કરવાનો છે ત્યારે nની જગ્યાએ 100, n+1 એટલે કે 101 ડિવાઇડેડ બાય 2. બધાને ખ્યાલ છે 50 દુ 100. હવે 50 ગુણ્યા 101 કરશો એટલે જવાબ આવશે 5050. આ રીતના કોઈ પણ ક્રમિક સંખ્યા આપેલી હશે ત્યારે તેના માટે આ શોર્ટ ટ્રિકની મદદથી આપણે તેનો સરવાળો શોધી